નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમદાવાદમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ, સ્કાયલાઇન, HCG આસ્થા કેન્સર સેન્ટરના સહયોગથી સર્વાઇકલ કેન્સરની રોકથામ અને HPV રસીકરણ પર કેન્દ્રિત એક મોટા પાયાની જાગૃતિ પહેલના ભાગરૂપે કેન્સર સર્વાઇવર્સ દ્વારા એક ચેરિટી ફેશન શો ધ વોક ઓફ કરેજનું આયોજન કરવામાં આવશે. આગામી 21 તારીખે આ વોક ઓફ કરેજ યોજાવા જઈ રહ્યું છે. અમદાવાદના ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ ખાતે તેનું આયોજન કરવામાં આવશે, જેને લઈને તમામ માહિતી આપવા માટે આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. હું એક રોટેરિયન છું અને ગાયનેકોલોજિસ્ટ છું. રોટરી ક્લબ ડિસ્ટ્રિક્ટ 3055 આ વોક ઓફ કરેજ નામનો એક પ્રોગ્રામ 21 ડિસેમ્બર એટલે આવતા રવિવારે ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ અમદાવાદમાં કરવા જઈ રહ્યા છે. આ જે ક્લબ છે એમાં વોક ઓફ કરેજ એટલે જે કેન્સર સર્વાઇવર્સ છે એને ફેશન વોક છે અને સાથે સાથે એક ચેરિટી ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી જે ફંડ્સ ભેગા થાય એ અમે સર્વાઇકલ કેન્સર વેક્સિન માટે જે અંડર પ્રિવિલેજ ગર્લ્સ હોય, સ્પેશિયલી સ્લમ્સમાં રહેતા હોય અને ગવર્મેન્ટ સ્કૂલની છોકરીઓ હોય, એમાં અમે આ વેક્સિન આપી શકીએ. અમારું ટાર્ગેટ છે કે અમે 5000 ડોઝીસ ભેગા કરી શકીએ ફોર ધ વેક્સિન થ્રુ ધીસ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમારી જોડે એઝ અ ટાઇટલ સ્પોન્સર એન્ડ અ સપોર્ટ મેડિકલ સપોર્ટ HCG કેન્સર આસ્થા સેન્ટર હેઝ જોઈન્ડ. સો વી આર વેરી થેન્કફુલ ફોર દેટ સેન્ટર ઓલ્સો. અને આ જે પ્રોગ્રામ છે એના થ્રુ એઝ અ જનરલ પબ્લિકને પણ અપીલ છે કે તમે અમારી સાથે આમાં જોડાઈ શકો છો. તમે ઇન્ડિવિજ્યુઅલ એક ટેબલ લઈ શકો છો અથવા 6 લોકોનું ડિનર ટેબલ હોય છે અને એનું લિંક તમે કદાચ we can give you that link through which you can register or you can contact us through our phone numbers. Rotary Club Skyline is the main organizing club for this. મારું નામ ડૉક્ટર DG વિજય છે. HCG આસ્થા કેન્સર સેન્ટરમાં ડાયરેક્ટર અને બ્રેસ્ટ કેન્સર સ્પેશિયલિસ્ટ. અમારી હોસ્પિટલ રોટરી, તમે સાંભળ્યું એ રીતે, એમના સપોર્ટમાં આ ઇવેન્ટ માટે કામ કરી રહી છે. આમાં બેઝિકલી સર્વાઇકલ અને એના થ્રુ બીજા બધા જ મહિલાઓમાં થતા કેન્સર, જેમાં ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર છે, એ બંને માટે અવેરનેસ ક્રિએટ કરવા માટે આપણે કામ કરી રહ્યા છીએ. દર વર્ષે ભારતમાં આશરે 2 થી 2.5 લાખ નવા કેસ બ્રેસ્ટ કેન્સરના અને આશરે 2 લાખ નવા ગર્ભાશયના મુખ એટલે સર્વાઇકલ કેન્સર થાય છે. આ બહુ મોટું પ્રમાણ છે, જેમાંથી આશરે 50% મહિલાઓ મૃત્યુ પામશે. એ બહુ એક સિરિયસ નંબર છે. એના માટે પ્રિવેન્ટ કરવા માટે, ખાસ કરીને સર્વાઇકલ કેન્સર માટે એક જ રસ્તો છે, એ વેક્સિન છે. આ વેક્સિન ડૉક્ટર અર્ચના શાહે કીધું એ પ્રમાણે જો આપણે 5000 ડોઝ આપી શકીએ તો એક સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ કરી શકીશું અને એનાથી ચોક્કસ આપણે સર્વાઇકલ કેન્સર થતું અટકાવી શકીશું. બાકી બધા કેન્સર્સ માટે પણ આપણે ધીરે ધીરે બીજા બધા કેમ્પેન્સ કરીશું, જેનાથી આપણે કેન્સરનું વહેલું નિદાન અને જો થઈ શકે તો પ્રિવેન્શન માટેના આસ્પેક્ટ્સ ઉપર પણ રોટરી અને HCG આસ્થા કેન્સર સેન્ટર કામ કરશે. અમારે તમારા બધાનો સાથ સહકાર જોઈશે. જોઈન અસ એટ 21 ડિસેમ્બર 5 PM at Crystal Party Plot, SG Road, Ahmedabad. Thank you. ગવર્મેન્ટ પોતાની રીતે એમની હોસ્પિટલ્સ જે છે, કેન્સર હોસ્પિટલ્સ છે, સિવિલ હોસ્પિટલ્સ છે, ત્યાં બધે ગાયનેક ડિપાર્ટમેન્ટ થ્રુ, એમના ડૉક્ટરો થ્રુ એક કેમ્પેન્સ કરતા હોય છે. પણ કારણ કે વેક્સિનની કોસ્ટ બહુ વધારે છે, તો રોટરી આ જે ક્લબ છે સ્કાયલાઇન, એમણે ડાયરેક્ટ કંપની થ્રુ એક લાર્જ ડોઝ લેવાનું પ્રોમિસ લીધું છે અને એ અમને ખૂબ કન્સેશનલ રેટ ઉપર મળે છે. એટલે આ અમે બહુ કન્સેશનલ એટલે ફ્રી એડમિનિસ્ટર કરી શકીશું. જે મહિલાઓ નોર્મલી આ વેક્સિન ના લઈ શકતા હોય એમને પણ આ વેક્સિન મળે એના માટે અમે તત્પર છીએ. અને સરકાર એની રીતે કરે, પણ પ્રોબ્લેમ જ એટલો મોટો છે અને બીજા બધા કેટલા બધા કમ્યુનિકેબલ અને નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ છે, જેના લીધે સરકાર એમના પ્રયત્ન કરે. એમાં પણ આપણે જો સાથ સહકાર આપી શકીએ તો ચોક્કસ આ ઓવરઓલ મહિલાઓનું સ્વાસ્થ્ય ઇમ્પ્રૂવ થશે. એક 1 ડે ઇવેન્ટ નથી. આ રોટરી HCG આસ્થા કેન્સર સેન્ટર માટે એક યર લોંગ કેમ્પેન છે. એટલે તમામ મીડિયા, ટીવી, ન્યૂઝપેપર, સોશિયલ મીડિયા થ્રુ અમે કોન્સ્ટન્ટ રેગ્યુલર ઇન્ટરવલ્સ પર એવી ઇવેન્ટ્સ કરવા માંગીએ છીએ, કેમ્પેન્સ કરવા માંગીએ છીએ, જેનાથી
નોટ ઓનલી સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, ઓરલ કેન્સર જે આપણા રાજ્યમાં એનું પ્રમાણ બહુ વધારે છે, ટોબેકો રિલેટેડ ઓરલ કેન્સર્સ, આ બધાનું પ્રમાણ ઓછું થાય. ઇટ ઇઝ એ નેશનલ કેમ્પેન ફોર એક્રોસ ઓલ વેરાયટીઝ ઓફ ડિઝીઝીસ. એટલે આ એક કોન્સ્ટન્ટ એફર્ટ ચાલુ જ રહેશે. પણ એના માટે એકત્રિત કરવા માટે જે ફંડ એકત્રિત કરવાનું છે એ ફંડ અમે આ ઇવેન્ટ થ્રુ રેઝ કરવા માંગીએ છીએ.